જૂનાગઢના કેશોદ નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના બ્રિજમાં મસમોટું ગાબડું પડ્યું। સોંદરડા કેવદરા ગામ વચ્ચે નેશનલ હાઈવે બ્રિજમાં ગાબડું પડતા લોખંડના સળિયા દેખાયા હતા। ગાબડાના કારણે 4 ટ્રેક હાઈવેના 2 ટ્રેકને ડાયવર્ઝન કરી વન વે કરવામાં આવ્યું। બ્રિજ પર ગાબડાવાળી જગ્યાને કોર્ડન કરી ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યા છે। બ્રિજ પર ગાબડાવાળી જગ્યા નજીક કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રિપેર કરવાની માંગ ઉઠી હતી। જે એક નેશનલ હાઈવેનો પુલ છે એની અંદર એક મોટું મસ્ત ગાબડું પડેલું છે અને એની અંદર સળિયા દેખાઈ ગયા છે। આનાથી વાહન ચાલકોને જાનનું જોખમ બહુ મોટે પાયે રહી છે। સોમનાથ જેતપુર હાઈવે જે અબજો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે એના કામમાં પણ શંકાની સોય નક્કી થાય છે। આવા કામો ઠેર ઠેર નબળા વારંવાર ટોલ ટેક્સ ઉઘરાવતા ટોલ નાકા અને આવા નબળા કામથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કહેવાનું હોય છે કે આની નવેસરથી તપાસ કરવામાં આવે, આની મજબૂતાઈની તપાસ કરવામાં આવે અને નબળું કામ હોય તો જેને કામ રાખ્યું છે એની ઉપર સખત અને કાયદાકીય દંડની કાર્યવાહી કરવામાં આવે।